નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજ આપણે કેવા પરિવારને ઘરે મુલાકાત લેવા આવ્યા છે કે ગામ છે સેંજલિયાનું ખારસિયા અને ત્યાં એક એવો દુઃખી પરિવાર છે કે આપણે એક્ઝામ્પલ આપીને કે નાવડી છે એ હાઈલી જતી હોય અને એમાં વચ્ચે ખાડો પડ્યો હોય અને એ બુયરા વગરે ન હાલે અને એ એમને રાખી તોય ન હાલે। પરિવાર અત્યારે એ પરિસ્થિતિમાં છે કે આમ ગણો ને તો ડૂબવાની કાંઠે હે એમ, નદીમાં અધવચ્ચે છે। હવે એને બચાવવા માટે આપણે બધા એક પ્રયાસ કરશું, પણ પહેલાં આપણે એ લોકોને મળી લઈએ। અને આ મકાન તમે જોઈ લ્યો કે જે પોતાનું તો છે નહીં, જો કે ભાડે રહે છે અને એ ભાઈને 3 દીકરીઓ છે અને એક છોકરો છે। પણ દીકરો કહેવાય ને કે દીકરો હોય તો ઘરનું અંજવાળું કહેવાય, પણ હજી તો બિચારો 4 વર્ષનો છે એટલે એને તો આપણે શું કહેવું। જો આ નાનો એવો આ ભાઈનો દીકરો છે અને શું છે ભાઈનું આખું નામ? હસમુખભાઈ। આખું નામ બોલો તો તમારું? હસમુખભાઈ રમણીકભાઈ સેંજલિયા છે। એમની ઘરે આજે અમે આવ્યા છે। એ અમને થોડોક ટાઈમ પહેલા ફોન આવ્યો તો એમનો ને સંપર્ક કર્યો તો એ લોકોએ કે ભાઈને છે ને 1.5 વર્ષ જેવું થઈ ગયું છે, એ અત્યારે પથારીવશ જ છે અને એમને કંઈક શું બીમારી હતી તો આપણે એમના ઘરના સભ્યને જ પૂછી લેશું ને તમે અત્યારે એમની હાલત જોઈ લો। ઓપરેશન કર્યું છે, એ ઓપરેશન 2 વાર કરાવેલું છે અને તોય છતાંય હજી કાંઈ એમાં રિઝલ્ટ મળ્યું નથી, એટલે હવે એમાં તો કાંઈ થઈ શકે એમ નથી। પણ આ માસી છે, છોકરીઓ છે એ ઘરકામ કરે છે, એક દીકરી સાસરે વહી ગઈ, આ 2 દીકરી નાની નાની છે અને હજી દીકરો તો તમે એમ માનો ને કે રમે એમ, આવડો દીકરો તો શું કરી દે 4 વર્ષનો, હજી ભણવાય ન શીખવો હોય તો બાની મજૂરી કરી છે અમે। માસી હજી મજૂરી કરે છે કેમ કે ક્યાંય એમની ઉંમર ને એમનું ભણતર નથી કે એમને ક્યાંય નોકરી મળી શકે, એટલે મજૂરી કામમાંથી આખું બધું આ ભાઈનો ખર્ચો ઉઠાવે છે, ભાડે રહે છે અને 3 છોકરા અત્યારે ઘરે છે। તો કેટલા સમયથી થયું છે આવું? એને તો 15 વર્ષ થઈ ગયું છે। બરાબર, પણ ઓપરેશન કરાવ્યું એને? ઓપરેશન કરીને 1.5 વર્ષ થઈ ગયું। 1.5 વર્ષ પછીથી ટૂંકમાં પથારીવશ છે? હા, પથારીવશ 1.5 વર્ષ થઈ ગયું છે। એટલે બીમારી શેની હતી? એને ફેફસામાં પાણી ભરાણું હતું। ફેફસામાં મિત્રો પાણી ભરાણું હતું અને કેટલી વાર ઓપરેશન કરાવવું પડ્યું? 2 વાર ઓપરેશન કરાવવું પડ્યું છે। તો વાત હવે એમ થાય છે કે ઘર ચલાવવા માટે માસી મજૂરી તો કરે છે પણ તોય ભેગું નથી થાય અને આપણે કહેવાય ને કે સંતાન છે એમને તો આપણે મોટા કરવા જ પડે ને દુઃખ આવ્યું છે તો એમાં કોઈ ખબર જ છે કે દુઃખ આવે ને ત્યારે સારા હોય ને એની પાસેથી નહીં સાથ આપવા વાળા બધા ખૂટી જાય ને અત્યાર સુધી બધાએ જેટલો આપ્યો એટલો, પણ 18 વર્ષને મારી વિનંતી છે કે બને એટલું ફૂલ નહીં તો ફૂલની પાખડી, અને બને તો જો ખેડૂત હોય અને તમારી વાડીએ કાંઈ અનાજ ને એવું થતું હોય તો અમે એડ્રેસ અને નંબર 2 વસ્તુ તમને આમાં નાખી દેવું, એવું પણ તમે આપી શકો છો। એવું નથી કે આપણે ખાલી રૂપિયા જોઈએ, કેમ કે આપણે નાના છોકરાઓને માસી એની રીતે મજૂરી કરી અને ઘર અને છોકરાઓનું બધાનું પૂરું કરે છે કે માસાની દવાનું ને બધું, તો આપણાથી બની શકે તો આપણે હમણાં જ જો મિત્રો ખીહર આવવાની છે, કયો આ સિઝનેબલ કહું તો ટૂંકમાં તો ખીહર ઉપર આપણે દાન કરતા હોઈએ એમાંથી તમને એમ થાય કે નહીં મારે આ વર્ષે ઘઉં વાવ્યા છે, 2-5 મણ ઘઉં છે, માંડવી છે, તમારે જે દાન આપવું હોય અનાજ કઠોળ પણ દાન આપી શકો છો અને તમારી પાસે જો સારી એવી ભગવાને આપને ધન આપ્યું હોય તો એમાંથી થોડાક એવા તમારે આપવા હોય તો પણ તમે આપી શકો છો। કે ખાલી તમે પૈસાનું જ દાન કરી શકો છો, અનાજનું પણ દાન કરી શકો છો, એમ તમે આ વિડીયોને શેર પણ કરી શકો છો કે ઘણા બધા એવા ધનાઢ્ય લોકો છે કે જે આવા પરિવાર પાછળ એમની લક્ષ્મી હોય એમની પાસે તો એ ખર્ચ કરતા હોય છે, તો એમના સુધી આ વિડીયોને પહોંચાડવા માટે પણ આપણે એક પુણ્યનું કામ કરી શકીએ છીએ અને ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપિયાથી પણ તમારું દાન સ્વીકારવામાં આવશે। અને માસી બેંક ડિટેલ ને એ બધી વસ્તુ જો માસીની નેની જ છે, કેમ કે ઘણા લોકો વિડીયો મૂક્યા પછી એવું કહેતા હોય ભાવેશાબેન તમારી છે, તો એમના નંબર હશે, એમના પરિવારના કોઈ પણ સભ્યો હારે વાત કરી ખાતરી કરીને પછી પૈસા નાખો તોય ભલે અને ઓનલાઈન ન આપવા હોય ને ઘરે આવીને આપી જવા હોય તોય ભલે, કેમ કે પરિવાર જ્યારે આવી રીતે દુઃખી થતો હોય ને ત્યારે સાથ આપવા વાળું કોઈ નથી હોતું, પણ 18 વર્ષ પાસે મારી એવી વિનંતી છે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને આ પરિવારને આજે આપણે બચાવવાનું છે।